અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ક્રાઇમ બ્રાન્ચે મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે। ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું હતું કે ડ્રગ પેડલર જુદી જુદી મોડસ ઓપરેન્ડી અપનાવીને ડ્રગ્સ સપ્લાય કરી રહ્યા છે। જોકે આ પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ આ ડ્રગ્સને ઝડપી લેવામાં આવ્યું હતું। કુલ 4,48,075ની કિંમતનો મુદ્દામાલ જે નાર્કોટિક્સ ગેરકાયદેસર ડ્રગ્સ છે મળી આવેલું છે। ગાંજો ઉપરાંત એમાં લિક્વિડ છે। આ જે પાર્સલ આવેલા હતા, જે વિદેશથી આવેલા હતા, તમામ પાર્સલ ખાસ કરીને યુએસ, કેનેડા અને યુકે સ્નીફર ડોગની મદદથી બધા જ પાર્સલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા। એ પાર્સલો અલગ કરવામાં આવ્યા અને એ પાર્સલો જે પાર્સલો જે છે ખાસ કરીને ઓનલાઈન જે ઓર્ડર્સ છે આ બધા સોશિયલ મીડિયાથી, ટેલિગ્રામ, ડાર્ક વેબ આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો। ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે, સ્પાઈડરમેન છે, એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાઈને આવેલો હતો। આ સમગ્ર જે ઓર્ડર્સ પ્લેસ થાય છે એને જે દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે 5 પેડલરો જે દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને મુંબઈના છે આઈડેન્ટિફાઈડ કર્યા છે અને એ અંગેનું બીજું ઓપરેશન પણ હાથ ચાલી રહેલું છે।